દુનિયાની સૌથી જટિલ પરીક્ષાઓની વાત આવે ત્યારે નજર સામે યુપીએસસીની પરીક્ષા આવી જાય. આઈએએસ આઈપીએસ બનવા માટેની આ પરીક્ષા મહાભારતના યુદ્ધના 7 કોઠા વિંધવા સમાન છે. એવું સમજો, અહીંયા ઉમેદવારોને 3 સૌથી અઘરી કસોટીમાંથી પસાર થવું પડે છે. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ જીવનના અમૂલ્ય વર્ષો આ પરીક્ષાની તૈયારીમાં લગાવી દેતા હોય છે, પણ આ સફળતા ગણ્યા ગાંઠિયાના નસીબમાં જ હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. આ તો સિક્કાની એક બાજુની વાત થઈ, જ્યાં ઈમાનદારીથી મહેનત કરનારને સફળતા મળે છે, પણ સિક્કાની બીજી બાજુ પૂજા ખેડકર જેવા હોય છે. સંદેશ વિશેષમાં વાત એક કથિત નકલી આઈએએસ ઓફિસરની, જેના કારનામાં નકલી પ્રમાણપત્રો મેળવવા પૂરતા સીમિત નથી રહ્યા. જાણશો તો નવાઈનો પાર નહીં. નકલીના કારસ્તાન કરનારના ખેલ ખતમ. અભ્યાસમાં નહીં, કૌભાંડ કરવામાં કરી મહેનત. આઈએએસ અધિકારી બનવા કર્યા નીત નવા કારનામા. સત્તા લાલસામાં કરેલી ભૂલોએ ખોલી નાખી પોલ. ટ્રેની આઈએએસ પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની તાલીમ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે અને મસૂરી એકેડેમીમાં પરત બોલાવી લેવામાં આવી છે. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ઉત્તરાખંડે મહારાષ્ટ્રમાં પૂજાની તાલીમ રદ કરી. એકેડમીએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને પત્ર લખીને આ અંગે જાણ કરી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આઈએએસ 2023ની બેચની પૂજા ખેડકરની ટ્રેનિંગ રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગળની જરૂરી કાર્યવાહી માટે તેને તાત્કાલિક એકેડમીમાં પરત બોલાવવામાં આવે છે. 23 જુલાઈ સુધીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. પૂજા ખેડકરે જે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, એના તથ્યની તપાસ કરવામાં આવશે. 2023 બેચના આઈએએસ અધિકારીએ અનેક સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેમાં એક દિવ્યાંગનું સર્ટિફિકેટ પણ હતું. પૂજા ખેડકર 34 વર્ષની છે અને તેના પર ગંભીર આરોપ છે કે પૂજા ખેડકરે નોકરી મેળવવા ગેરરીતિ કરી. ખોટી રીતે દિવ્યાંગ હોવાના અને અન્ય પછાત જ્ઞાતિમાં હોવાના સર્ટિફિકેટ રજૂ કર્યા. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનર કાર્યાલયે પુણે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટને રજૂઆત કરી છે કે પૂજાના પ્રમાણપત્રોની યોગ્ય તપાસ કરવામાં આવે. પૂજા ખેડકર પર પોસ્ટિંગ દરમિયાન સત્તાના દુરુપયોગનો આરોપ પણ છે. પૂજા ખેડકરે જે પ્રમાણપત્રો રજૂ કર્યા તેમાં એડ્રેસમાં પણ ગરબડ જોવા મળી છે. ઘરના એડ્રેસના બદલે ફેક્ટરીનું સરનામું લખી દેવામાં આવ્યું છે. રજૂ કરાયેલા દસ્તાવેજોમાં પણ ગેરરીતિ આચરવામાં આવી. આધાર કાર્ડના બદલે રાશન કાર્ડ જમા કરાવવામાં આવ્યું છે. દિવ્યાંગતાનો ફાયદો ઉઠાવવા માટે પોતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા દર્શાવી. પૂજા ખેડકર 7% દિવ્યાંગ છે, પણ સરકારી લાભ 40% દિવ્યાંગ વ્યક્તિને જ મળે છે. હવે પૂજાએ રજૂ કરેલા સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી છે. વિવાદિત ટ્રેની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરે હવે પોતાના પાસા ફેંક્યા છે. પુણેના કલેક્ટર સુહાસ દિવસે પર પૂજાએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુહાસ દિવસે એ જ અધિકારી છે જેમની ફરિયાદના આધારે પૂજા ખેડકરની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. ત્યારે પૂજા ખેડકર વિવાદમાં સપડાઈ, તેના માટે પુણેના કલેક્ટર સુહાસ દિવસે જવાબદાર છે. સુહાસ દિવસે પુણેના કલેક્ટર છે. સુહાસ દિવસે 2009ની બેચના આઈએએસ અધિકારી છે. સુહાસ મહારાષ્ટ્રમાં જુદા જુદા પદ પર ફરજ નિભાવી ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારના તેઓ નજીકના માનવામાં આવે છે. સુહાસ દિવસે મહારાષ્ટ્ર સરકારમાં કૃષિ વિભાગમાં કામ કરી ચૂક્યા છે. એ બાદ પુણે મહાનગર ક્ષેત્ર વિકાસ વિભાગમાં મુખ્ય અધિકારી તરીકેની ફરજ નિભાવી છે. પૂજા ખેડકર પર આરોપ છે
કે તેણે સુહાસ દિવસે પાસેથી વીઆઈપી સુવિધાઓની માંગ કરી. પૂજાએ પુણે કલેક્ટર સુહાસ દિવસે પાસે ગાડી, બંગલો અને કર્મચારીઓની માંગ કરી. પૂજાની સતત ડિમાન્ડથી કંટાળી સુહાસ દિવસે સામાન્ય વહીવટી તંત્રના જીએડીને પત્ર લખ્યો અને પૂજા ખેડકર વિરુદ્ધ ફરિયાદ કરી. સુહાસ દિવસે 24 જૂને પૂજા ખેડકરને લઈને ફરિયાદ કરી હતી. પૂજાના પિતા દિલીપ ખેડકર પણ કલેક્ટર ઓફિસ પર સુવિધાઓ મેળવવા માટે દબાણ કરતા હતા. પૂજાના પિતાએ કલેક્ટર ઓફિસના અધિકારીઓને દબાણ કર્યું હતું કે પૂજા ચાર્જ પર લાગે એ પહેલા કેબિન, ઘર સહિતની વ્યવસ્થાઓ કરી રાખવામાં આવે. પૂજા પ્રોબેશનરી આઈએએસ અધિકારી હોવા છતાં સ્પેશિયલ સુવિધાઓની માંગ કરી રહી છે એવા આરોપ આ પત્રમાં કરવામાં આવ્યા હતા. એક પછી એક પૂજા સામેની ફરિયાદો સામે આવવા લાગી. હવે આરોપ થઈ રહ્યો છે કે યુપીએસસીની પરીક્ષા પણ પૂજાએ બનાવટી દસ્તાવેજોના આધારે આપી હતી. આ સિવાય પૂજા ખેડકર તેની વૈભવી કારના ઉપયોગના કારણે પણ વિવાદમાં છે. તેની કાર પર લાલ રંગની લાઇટ અને નંબર પ્લેટ પર મહારાષ્ટ્ર સરકાર લખેલું છે. પૂજા ખેડકરને 3 જૂન 2024ના દિવસે પુણે કલેક્ટર કચેરીમાં તેમની આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ટ્રેની ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે તેની સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. પુણે નગર નિગમે બાનેરમાં આવેલા પૂજા ખેડકરના મકાન આગળ થયેલા વધારાના દબાણ પર બુલડોઝર ફેરવ્યું છે. પૂજાના બંગલા આગળ ફૂટપાથ પર લાગેલા વૃક્ષ, છોડ અને બીજી અન્ય વસ્તુઓ બુલડોઝરથી હટાવી દેવાઈ છે. પીએમસીએ નોટિસ મોકલી હતી, પણ એ નોટિસનો પૂજા ખેડકર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. નોટિસનો જવાબ ન મળતા પીએમસીએ આ બુલડોઝર કાર્યવાહી કરી. સોમવારે વાશિમમાં મોડી રાત્રે મહિલા પોલીસની ટીમ પૂજા ખેડકરની પૂછપરછ માટે પહોંચી. 3 મહિલા પોલીસ કર્મચારીઓની ટીમને એસીપી રેન્કના અધિકારી લીડ કરી રહ્યા છે. સોમવારે રાત્રે 10:30 વાગે પૂજા ખેડકર વાશિમમાં જે ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી ત્યાં પોલીસ પહોંચી. રાત્રે 1 વાગ્યા સુધી સઘન પૂછપરછ કરવામાં આવી. 3 કલાક સુધીની પૂછપરછ બાદ પૂજાનું નિવેદન નોંધવામાં આવ્યું. આખા વિવાદમાં પૂજા ખેડકર તપાસ ચાલી રહી છે, સમય આવતા સત્ય સામે આવી જશે, બધું જ ખબર પડી જશે, આ એક જ રટણ કરી રહી છે અને મીડિયા સમક્ષ કંઈ પણ જવાબ આપવાનું ટાળી રહી છે. I am not authorized to speak anything in this matter. मी तुम्हाला कालही तीच गोष्ट सांगितली होती that I am not permitted to speak on these matters by government rules, so I cannot say anything. लेकिन जिस तरीके से आरोप आपन को लग रहा है काफी गंभीर आरोप है, उसके जवाब नहीं देने पड़ेंगे. नहीं, actually I am not authorized to speak on this matter. ન માત્ર પૂજા ખેડકર પણ તેના માતા પિતા પર પણ સકંજો કસાયો છે. પૂજાના પિતા દિલીપ ખેડકર અને માતા મનોરમા ખેડકર ફરાર છે. પોલીસ પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરના બંગલે પહોંચી, પણ ત્યાં બંને મળ્યા નહોતા. પૂજાની માતા મનોરમા ખેડકરની દબંગાઈનો ગત વર્ષનો વિડીયો સામે આવતા આ વિવાદ વધ્યો છે. રિવોલ્વર હાથમાં રાખી ખેડૂતોને ધમકાવીને જમીન જપ્ત કરવાના આરોપ મનોરમા ખેડકર પર લાગ્યા છે. પુણે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. પુણે પોલીસ પૂજાના માતા પિતાને શોધી રહી છે, પણ તેમની ભાળ નથી મળી રહી. वो हमारा पुराना वीडियो है गए साल का, लास्ट ईयर. उनका मनोरमा खेड़ेकर उन्होंने आकर हमको धमकाया और जगह के बारे में थोड़ा हमारा इशू हो गया था. इसी बारे में हमने कंप्लेंट भी किया था, लेकिन कंप्लेंट के अगेंस्ट कुछ हुआ नहीं दैट टाइम. क्या कंप्लेंट किया था आपने? उन्होंने जो हमारे साथ किया वो वेपन निकाल के, उनके साथ बॉडीगार्ड थे, 8-10 लोग थे जिन्होंने हमारे घर वालों को मारपीट की. और उसके बाद जो उन्होंने ये किया फोर्सफुली, जो उनका पूरा पावर का यूज़ करके साम दाम दंड भेद हमको ये करने का प्रयास किया है उन्होंने. वहाँ से निकालने का पूरा ये कर रहे हैं वो. कि ये 1 साल पुराना मैटर है. आज सुबह से ये वीडियो वायरल हुआ है. हमने उसका
स्पॉट आइडेंटिफाई किया, जहाँ पे घटना घटी है वो आइडेंटिफाई किया है, जिस दिन वो हुआ है वो आइडेंटिफाई किया है, और जिसमें कंप्लेनेंट कौन है वो भी आइडेंटिफाई किया है, एक्यूज कौन है, कंप्लेनेंट जब एक्यूज के बारे में बताएगा उसके बाद ही हम कार्रवाई करेंगे। કથિત આઈએએસ અધિકારી પૂજા ખેડકરના નામે કરોડોની સંપત્તિ છે. પૂજા અંદાજે 17 થી 22 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. 2015માં પુણેમાં 2 પ્લોટ ખરીદ્યા હતા. એક પ્લોટની કિંમત 42,25,000 અને બીજા પ્લોટની કિંમત 43,50,000 છે. બંને પ્લોટની માર્કેટ વેલ્યુ 6 થી 8 કરોડ છે. 2018માં તેણે 20,79,000ની કિંમતની જમીન ખરીદી હતી, જેની અત્યારે માર્કેટ વેલ્યુ 3 થી 4 કરોડ છે. પૂજાએ 44,90,000 રૂપિયાનો ફ્લેટ પણ ખરીદ્યો હતો, જેની હાલની કિંમત 75 લાખ રૂપિયા છે. અહેમદનગરમાં પૂજાના નામે 3 પ્રોપર્ટી છે. 2 જમીન 2014માં માતાને ગિફ્ટ આપી દીધી, જેની કિંમત 1.25 કરોડ રૂપિયા છે. વર્ષ 2019માં સવેદીમાં 20,25,000ની જમીન ખરીદી, જેની હાલની કિંમત 45 લાખ રૂપિયા છે. 7 પ્રોપર્ટીથી જ પૂજા દર વર્ષે 42 લાખ રૂપિયા કમાય છે. પૂજાના પિતા દિલીપ ખેડકરના નામે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત અધિકારી છે. પૂજા ખેડકર સામે તપાસ કરવા સિંગલ મેમ્બર કમિટીની રચના કરવામાં આવી છે. આ કેસની તપાસ એડિશનલ સેક્રેટરી રેન્કના ઓફિસર કરી રહ્યા છે. પૂજાએ પોતાને માનસિક રીતે દિવ્યાંગ ગણાવી હતી, પણ તેના કથિત કારનામા કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.